ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 12.2 એટલે કે ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. પ્રશ્ન 5. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. ઊંધો શંકુ એટલે આ પ્રશ્ન છે. એક તો આવું વાસણ વપરાતું ક્યાં? હે નથી ખબર. આ ચત્તો શંકુ છે. ઊંધો શંકુ એટલે આને ઉલટાઈ કાઢી. આ ઊંધો શંકુ કહેવાય. તમે કેન્ડી ખાધી? કેન્ડી માટેનું જે વાસણ આવે ને એ કંઈક આવા પ્રકારનું જ હોય. આમાંથી કેન્ડી કાઢીને આપે. આ કેન્ડીનું વાસણ છે. આ સીધું લખી દીધું હોત તો કેન્ડીનું વાસણ. સાલાઓ લખે નહીં ને પણ ચાલો કઈ વાંધો નહીં. એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે. તેની ઊંચાઈ કેટલી છે? આ ઊંચાઈ અહીંયાથી આ કેટલી છે? 8 સેમી. તેના ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5. આ ઉપરનો જે ખુલ્લો ભાગ છે આની ત્રિજ્યા કેટલી છે? 5 સેમી. જ્યારે વાસણમાં 0.5 ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે, આની અંદર શું નાખવામાં આવે છે? ધાતુની ગોળીઓ. ધાતુની ગોળીઓ નાખી દીધી. અને આની ત્રિજ્યા કેટલી છે? 0.5 આપેલું છે. જોઈએ 0.5 સેમી ત્રિજ્યા વાળી. ખ્યાલ આવે છે? ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે. આમાં જેટલું પાણી હતું એનો 1/4 એટલે કે ચોથા ભાગનું પાણી બહાર નીકળી જાય છે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો. અહીં એક વસ્તુ યાદ રાખવા જેવી છે. શું યાદ રાખવા જેવું છે? કે ધાતુની ગોળીઓ જેટલી નાખીએ અને એટલું જ પાણી બહાર નીકળે. પાણીનું ઘનફળ બહાર નીકળતા પાણીનું ઘનફળ અને ધાતુની તમામ ગોળીઓનું ઘનફળ સરખું જ થાય. સમજાય છે? શંકુ આખો ભરેલો છે. શંકુ ભરેલો છે પાણી. હવે પછી હું એમાં ધાતુની ગોળીઓ ધાતુના બોલ, લોખંડના બોલ નાખું, બધા નાના ધાતુના, તો એનું જે આનો જે ભાગ છે ને 1/4 એટલે ચોથા ભાગનો ભાગ પાણી બહાર નીકળી જાય છે. તો જે લોખંડના બોલ નાખેલા છે એ બધાનું ઘનફળ કેટલું થશે? જે બહાર નીકળતું પાણી છે એના જેટલું થાય. ખ્યાલ આવ્યો? હવે એક લોખંડના બોલનું ઘનફળ આની પરથી મળી ત્રિજ્યા આપી છે એના પરથી, અને એના પરથી એ કેટલી ગોળીઓ છે એ ગોળીની સંખ્યા પણ શોધી શકાય. તો લખીએ જે પેલા આપેલું છે તે. શું લખીશું સૌથી પહેલા? શંકુ માટે. બોલો શંકુ માટે શું આપેલું છે? ઊંચાઈ h બરાબર કેટલી આપેલી છે? 8 સેમી. અને ત્રિજ્યા r કેટલી આપેલી છે? 5 સેમી. ગોલક માટે, ધાતુની ગોળી એટલે ગોલક કહેવાય, તો ગોલક માટે માત્ર ત્રિજ્યા જ જોઈએ. અને ત્રિજ્યા કેટલી આપી છે? 0.5 સેન્ટીમીટર. જુઓ અહીંયા બંનેના આર છે, તો એકને ઉપર શું કહીશું? આર ટેસ્ટ કહીશું. સમજાય છે? હા કે ના? ચાલો દાખલો ગણીએ. ધ્યાન રાખજો. સૌથી પહેલા હું શંકુનું ઘનફળ શોધું છું. કોનું ઘનફળ શોધું છું? શંકુનું ઘનફળ. બરાબર. શંકુમાં જેટલું પાણી ભરાય એનું ઘનફળ. સૂત્ર શું છે શંકુના ઘનફળનું સૂત્ર? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 એમને પાઈ કેટલો? 22/7 ગુણ્યા r સ્ક્વેર. r કેટલો? શંકુ માટે 5, તો 5 ગુણ્યા 5 ગુણ્યા h કેટલો? 8. સમજાય છે? અહીં કશું જ કેન્સલ થતું નથી. થાય છે કેન્સલ? કશું જ કેન્સલ થતું નથી. તો લખી દઈએ, આપણને કઈ ફરક પણ પડતો નથી. 22 એમને એમ લખી. 5 × 5 = 25. 25 × 200. સમજાય છે? છેદમાં 7 × 21 ઘન સેમી. આનો ફાઇનલ જવાબ નથી લાવતો, કારણ કે મારે આનું કામ નથી. મારે ધાતુની ગોળીઓ શોધવાની છે. ખ્યાલ આવે છે? ગણતરી મને આ સ્ટેપ ઉડાડવા માટે કામમાં આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચાલો
હવે કેટલું ધાતુની ગોળી નાખતા કેટલું પાણી બહાર નીકળી જાય છે? કેટલું પાણી બહાર નીકળી જાય છે? ચતુર્થાંશ. ધાતુની ગોળીઓ ઉમેરતા 1/4 ભાગ જેટલું પાણી બહાર નીકળે છે. તો બહાર નીકળતા પાણીનું ઘનફળ, બહાર નીકળતા પાણીનું ઘનફળ 1/4 એટલે 1/4 ગુણ્યા પાણીનું ઘનફળ એટલે 8. સમજાય છે? કેટલું? 22 ગુણ્યા 200/21. ચલો, કેટલા ચોક 200? 50 ચોક 200 થાય કે ન થાય? તો શું જવાબ આવ્યો? 22 ગુણ્યા 5, 22 50 110 થાય ને, ભાગ્યા 21. ખ્યાલ આવે છે? સમજાય છે? ચાલો, ઘન સેમી. શું લખીશું? ઘન સેમી. અને આટલું જ પાણી બહાર નીકળે છે તો તમામ ગોળીઓનું ઘનફળ પણ આટલું જ થશે. કેટલી ગોળીઓ નાખું છું? ધારો કે ધારી લઉં n ગોળીઓ નાખું છું. ધારો કે n ગોળીઓ ઉમેરતા n કેટલી ધાર લીધી મેં? n ગોળી ઉમેરતા 110/21 ઘન સેમી પાણી બહાર નીકળે છે. તો હું શું કહી દઈશ? માટે n ગોળીનું ઘનફળ બરાબર શું થશે? 110/21 થશે. ચાલો, n ગોળીનું ઘનફળ ગણીએ તો n m ગુણ્યા ગોળાનું ઘનફળ કેટલું? 4/3 પાઈ r સ્ક્વેર નહીં, પાઈ r ઘન. પણ ગોળી માટે મેં r નથી કીધું. શું કીધું છે? r ડેશ. સમજાય છે? મારે તો ગોળીની સંખ્યા શોધવાની છે. આ બાજુ શું છે? 110/21. મારે તો ટોટલ ગોળીની સંખ્યા શોધવાની છે ને. તો એને સૂત્રનો કરતા બનાવો તો બાકીનું આ બધું વ્યસ્ત થઈને જશે. એટલે પાઈ અને r અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. 4 ગુણાકારમાં, આ બાજુ ભાગાકારમાં. 3 ભાગાકારમાં છે તો આ બાજુ ક્યાં આવશે? ગુણાકારમાં. સમજાય છે? ચાલો, શું થશે? માટે n બરાબર પેલા આ લખું 110/21 ગુણ્યા, જુઓ 4/3 છે, અહીંયા જશે તો 3/4 ગુણ્યા પાઈની કિંમત 22/7 તો અહીંયા શું લખાશે? 7/22 ગુણ્યા r ડેશ નું ઘન. r ડેશ કેટલું? 0.5 એટલે 5/10. આ બાજુ જશે એટલે વ્યસ્ત થશે. 10/5 ગુણ્યા 10/5 ગુણ્યા 10/5. સમજ પડે છે કે? ખ્યાલ આવે? પાક્કું? ચાલો, કેન્સલ કરીએ. ધ્યાન રાખજો. 7 તારી 21 કેન્સલ. સમજાય છે કે? ચાલો, કેટલા 50 110? 22 50 110 થાય ને? 22 50 110 આખું જ કેન્સલ. હવે શું બચ્યું? 5 ચોક 20 થાય ને? એટલે આ બે કેન્સલ કરું તો 2 બચે ને? 2 10 કેન્સલ. 5 દુ 10 બીજા 10 કેન્સલ. જવાબ શું આવ્યો? n બરાબર 10.
શું આવ્યો? n બરાબર 10. 1 મિનિટ ઉભા રહેજો. હા જુઓ અહીંયા 22 50 110 થાય ને, અને શૂન્ય લખવાનું બાકી એટલે અહીં શૂન્ય આવશે, ત્યાં શૂન્ય આવશે એટલે અહીંયા પણ શૂન્ય આવશે, અહીંયા પણ આવશે, અહીંયા પણ આવશે. એટલે આ ગણતરી ફરી વાર કરીએ. ચાલો ધ્યાન રાખજો, લખાવજો. ચાલો n બરાબર આ બાજુ શું આવશે? 1100/21 ગુણ્યા, ચાલો આ બાજુ 4/3, આ બાજુ આવશે તો ગુણ્યા પાઈ, પાઈ એટલે 22/7, આ બાજુ આવશે તો ગુણ્યા r ડેશ કેટલો? 0.5. બોલો આ બાજુ આવશે તો 10/5 ગુણ્યા 10/, ગુણ્યા 10/. સમજાય છે? ચાલો શું કેન્સલ? 7 તારીખ 21 કેન્સલ. જો 5 દુ 10, હજુ અહીંયા 2 બચ્યા, 5 દુ 10 કેન્સલ. સમજાય છે? 22 50 110 એટલે 110 એટલે એક શૂન્ય બચ્યું ને, એક શૂન્ય એટલે શું કહેવાશે? 10 કહેવાય ને. અને 10 ગુણ્યા 10 એટલે જવાબ શું આવ્યો? 100. ભૂલ પડી કે એક શૂન્ય. આમ શું લખીશું ફાઇનલ જવાબ? વાસણમાં નાખેલ ધાતુ ગોળની સંખ્યા. આમ વાસણમાં નાખેલ ધાતુની ગોળીઓની સંખ્યા કેટલી છે? 100. ટૂંકમાં આ પ્રકારના ઘનફળના દાખલાને શું કહેવાય? એકનું ઘનફળ પરથી બીજાના ઘનફળમાં રૂપાંતર કરવાનું. અહીંયા શું હતું? શંકુનું ઘનફળ હતું, એના પરથી ગોળીઓના ઘનફળમાં રૂપાંતર કર્યું. કેમ? કેમ કે 1/4 ભાગ પાણીનો બહાર નીકળી જાય. હવે શંકુનું ઘનફળ પહેલા શોધ્યું, 1/4 ભાગ નીકળી જાય એટલે આટલો જવાબ આવ્યો. અને આટલો જવાબ એ કોના બરાબર છે? ધાતુની ગોળી નાખી તેના બરાબર લખ્યું મેં. ધારો કે n ગોળી ઉમેરતા આટલું પાણી બહાર નીકળી જાય છે, તો n ગોળીનું ઘનફળ આટલું થાય. અને સાદુરૂપ આપતા ગયા તો છેલ્લે જવાબ n નો શું આવ્યો? 100 આવ્યો. સમજ પડે છે કે? દાખલો એક ઘનફળમાંથી બીજાના ઘનફળમાં રૂપાંતર કરવાનું છે. ખ્યાલ આવ્યો? પાક્કું? લખી લો.